નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 15 સંભાવના વિશે અભ્યાસ કરવાનો છે. આગળના પ્રકરણમાં લેક્ચરમાં આપણે જોયું કે સંભાવના છે એ કેવું હોય તો કે સંભાવના એટલે કોઈ પણ ઘટના ઉદ્ભવવાની અને ન ઉદ્ભવવાની બેયનો સરવાળો એક થાય એટલે ઘટના E12 બરાબર શું થાય તો કે E નહીં એવું રજૂ કરે કે આપણે કહીએ કે ઘટના ઉદ્ભવવાની સંભાવના E છે, પોસિબિલિટી ઓફ E, તો નહીં ઉદ્ભવવાની સંભાવનાને શું કહેવાય તો કે E12, કે આ ઉદ્ભવે એની ઘટના બનવાની સંભાવનાના પરિણામો છે અને આ નહીં બનવાના E12 એટલે એની વિરુદ્ધ એની શું કહેવાય તો કે પૂરક ઘટના. આ બંને સરવાળો કેટલો થાય તો કે 1 થાય છે, કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે. હવે એમ કીધું કે ઉદાહરણ તરીકે તો કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેના ઉપર 8 મળે તેની સંભાવના શું, અને 7 કરતા નાની મળે એની સંભાવના શું તો કે 7 કરતા નાની તો મળે 1 થી 6 છે, પણ એના ઉપર તો કે 8 અંક લખેલો જ નથી તો એની સંભાવના શક્ય પરિણામ 0 છેદમાં કુલ. તો આ શું થઈ તો કે ઘટના અશક્ય ઘટના થઈ કહેવાય ને, કે જે કોઈ દિવસ બને એમ જ નથી. તો કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેની સંભાવના કેવી હોય 0. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. અને અમુક ઘટના કે જે ઉદ્ભવવાની છે એને શું કહેવાય ચોક્કસ. તેથી જે ઘટના ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવતી હોય તેની સંભાવના 1 હોય અને આવી ઘટનાને શું કહેવામાં આવે છે તો કે ચોક્કસ ઘટના. જો એ તો 7 કરતા નાના સંખ્યા પાસા ઉપર હોય તો 1 થી 6 કુલ પરિણામ 6 થયા ઘટના ઉદ્ભવવાના અને કુલ 6 એટલે ઘટના 1. કે નોંધ શું કીધું કે સંભાવનાની વ્યાખ્યા પરથી આપણે જોઈ શકીએ કે અંશ છે E, ઘટના E ને સાનુકૂળ પરિણામની સંખ્યા એ હંમેશા છેદ અથવા તેના કરતા કેવી હોય નાની. શક્ય તમામ પરિણામોની સંખ્યા તમને કહ્યું કે સાનુકૂળ પરિણામ છે એ કુલ પરિણામ જેટલા અથવા તો તેના કરતા નાના હોય તેના કરતા કોઈ દિવસ મોટા હશે નહીં. જો આ પરિણામ છે એના જેટલું જ થયું, આનાથી મોટું અંશમાં કોઈ દિવસ 7 ને છેદમાં 6 આવે નહીં, કારણ કે કુલ પરિણામ જ 6 હોય તો 7 ક્યાંથી આવે. કે કુલ તમે 6 વખત જ એક પ્રયોગ કરો છો તો એ પ્રયોગ ઉદ્ભવવાની શક્યતા 7 તો કઈ રીતે હોય જ નહીં ને. એમ કે તમે ખરીદી કરો છો કે 10 બોલપેન, કીધું તમે 10 બોલપેન ખરીદો છો, એમાંથી તો કે ખામીવાળી બોલપેન 5 એટલે 5 ખરાબ આવી ને 5 સારી. હવે એમ કહો તમે 10 બોલપેન ખરીદો છો તેમાંથી 11 બોલપેન છે તે ખામીવાળી છે, તો એવું તો કોઈ દિવસ શક્ય છે જ નહીં, કારણ કે આપણે 10 ખરીદીએ તેમાંથી 11 ખામીયુક્ત તો થઈ ન શકે. ખામીયુક્ત કેટલી હોય તો કે કાં તો 10 ખામીયુક્ત એટલે કે ખરાબ હોય, અથવા તો કે 10 કરતા ઓછી સંખ્યામાં હોય. આપણે કર્યું હોય લીધી હોય એટલી જ હોય ને, એનાથી વધુ તો હોય ને. એટલે સંભાવના છે એ હંમેશા શું હોય તો કે 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની, આની વચ્ચેની જ હોય છે. આનો મિનિંગ એવો થાય, જો તમને ખાલી આમ આપેલું હોય ને તો આનો અર્થ એમ થાય કે ના કરતા કે 0 કરતા મોટી, ના કરતા મોટી, ખાલી તમને આવું આપેલું હોય. પણ અહીંયા નીચે બીજો લીટો કર્યો એનો અર્થ એમ થાય કે ના જેવડી અથવા ના કરતા મોટી, અને અહીંયા શું છે આવું છે, એટલે તો કે સંભાવના ના જેવડી અથવા તો ના કરતા નાની. આ ઘટનાની સંભાવના છે કે માત્ર ખાલી આટલું હોય તો એના કરતા મોટી નાની કહી શકે, પણ લીટો હોય એટલે એના જેવડી એવું આપણે કહી શકીએ. હવે એમ કીધું ચાલો આપણે પત્તાની રમત સાથે સંકળાયેલ ઉદાહરણ જોઈએ. કે તમે પત્તા રમવાની થોડીક જોઈ છે એમ, તે કેટલા પત્તા ધરાવે છે તો કે 52 પત્તા. જે રમવાના કાર્ડ્સ હોય તે 52 પત્તા ધરાવે છે. કે એમાં એક પાતના એટલે શું કે એક ડિઝાઇનના 13 પત્તા હોય, એવા તો કે 4 અલગ અલગ ડિઝાઇન હોય છે. એક ડિઝાઇનના કેટલા પત્તા હોય છે 13, અને 4 અલગ એવી ડિઝાઇન હોય કે 4 ગ્રુપમાં વિભાજિત. પ્રત્યેક પત્તું છે, જો આ એની પત્તા ઉપરની ડિઝાઇનો છે, 4 સમૂહ છે, કે એક
કાળીનું છે એટલે 13 તો કે કાળીના આવી ડિઝાઇન વાળા પત્તા હશે. પછી 13 લાલ એટલે કે આવી લાલ રંગના આવી ડિઝાઇન વાળા પત્તા હશે. પછી 13 ચોકટ એટલે આવી ડિઝાઇનના હશે. અને 13 ફૂલી એટલે કે આવા ફૂલડા જેવી ડિઝાઇનનું હોય. હવે એમ કીધું કાળી અને ફૂલીના પત્તા છે એ કયા રંગના છે તો કે કાળા રંગના. જો આ નામ છે કાળી અને ફૂલી, આ બેના રંગ કાળો છે, જ્યારે લાલ અને ચોકટના પત્તા, આ લાલનું પત્તું છે અને ચોકટનું, એ બંનેના રંગ લાલ હોય. પ્રત્યેક સમૂહમાં શું કીધું તો કે બીજું શું હોય, એકો, રાજા, રાણી, ગુલામ. અને શું હોય તો કે 10, 9, 8, 7, 6, 5, 3 અને 2 આમ કરીને કુલ 13 પત્તા હોય. હવે તો કે રાજા, રાણી અને ગુલામના જે પત્તાઓ છે એને શું કહેવાય તો કે મુખ મુદ્રાના પત્તા. એટલે શું કે એની અંદર તમારા ફેસ કાર્ડ કે ચહેરાવાળા તો કે ડિઝાઇન વાળા પત્તા હોય કે મુખ મુદ્રા એટલે કે મુખ મુદ્રા દોરેલ હોય કે આમ નિશાની વાળા હોય, એમ ચિત્રવાળા કે જેમાં મુખ આપેલા હોય. એટલે તમે જોશો તો શું થાય તો કે કુલ કેટલા પત્તા, એક ડિઝાઇનના 13, 13ના, 13ના, 13ના અને 13ના એવી રીતે આવે. ટોટલ સમૂહ 4 છે એટલે 13 ચોક ટોટલ 52 થઈ ગયા. હવે બધાયમાં રાજા, રાણી ને ગુલામ એકમાં 3 મુખ મુદ્રા એટલે 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12 એટલે ટોટલ 52 પત્તા હોય. એમાંથી મુખ મુદ્રા અડા એટલે મોટાનો નિશાન ડિઝાઇન વાળા પત્તા કેટલા હોય તો કે 12 હોય. તો બાદ કરી નાખશો એટલે પછી ઓલા 40. મુખ મુદ્રા ન હોય એવા 40. આવા પ્રશ્ન આગળ આવશે સ્વાધ્યાય કે મુખ મુદ્રા હોય એવા પત્તા તો કે 12 છે, તો મુખ મુદ્રા ન હોય એવા 40. હવે પછી એના આધારે તમને બધા પ્રશ્ન પૂછ્યા. ઉદાહરણ કે સરખી રીતેલા 52 પત્તાની થોડીક થપ્પીઓમાંથી એક પત્તું ખેંચવામાં આવે અને એટલે 52 પત્તાની થપ્પીમાંથી. હવે એમ કીધું કે ઈ પત્તું એકો હોય એની સંભાવના શોધો, એકો ન હોય એની. જો 4 સમૂહમાં રાણી, રાજા, એકો, ગુલામ ને 1 થી 10 થી 2 નંબર હોય તો ચોથી એકો હોય. તમને સ્પષ્ટ કીધું નથી કે લાલનો એકો, કાળીનો એકો, પછી આ ચોકટનો, ફૂલીનો, માત્ર એકો કીધું. તો 4માં એકા હશે એટલે એકાની સંખ્યા કેટલી થશે 4 ને કુલ કેટલા છે 52. પછી આમ અવયવ પાડી દીધા 4 એકો 4 અને 13 ચોક 52. હવે 4 4 અંશછેદમાં કેન્સલ થઈ જાય તો કેટલા વધશે આમ. જો પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે એકો ન હોય તેવી સંભાવના. જો હજી 52 માંથી 4 પત્તા એકાના છે તો હવે તો 52 માં 4 બાદ કરી દો તો 48 વધશે. એકા એમાં હશે નહીં તો 48 ના છેદમાં 52, 12 ચોક 48 ને 13 ચોક 52. હવે એમ કીધું નોંધ કરો એફ બીજું કશું નહીં. હવે આપણને કીધું ને કે આ એકો હોય એની શક્યતા છે એટલે આ ઘટના ઉદ્ભવવાની સંભાવના છે અને એકો ન હોય એટલે આ ન ઉદ્ભવવાની સંભાવના. પૂરક ઘટના થઈ કહેવાય. આપણને ખબર પૂરક ઘટના કઈ રીતે મળે તો કે એકમાંથી તમે 1ના છેદમાં 13 આમ બાદ કરી દો અને આ ગણતરી ના દર્શાવો તો પણ તમને મળી જાય. કે લસા લઈ લ્યો 13 કેટલા થાય 13, 13 માઇનસ 1 અને છેદમાં કેટલા આવશે અહીંયા 12, તો પણ તમને ડાયરેક્ટ આ જવાબ મળી જશે. અહીંયા તો કે બધા દાખલા છે સંભાવના આવી રીતે જોઈ. તમારે ડાયરેક્ટ દાખલા નહીં આવું લખવું પડે કે ધારો કે એમ કીધું 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.82 હોય તો રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. શું કીધું 2 ખેલાડી છે સંગીતા અને રેશમા. હવે સંગીતાને જીતવાની સંભાવના 0.22 છે એટલે સંગીતા આટલી જીતે છે તો એનો મિનિંગ શું થાય કે રેશમા આટલી મેચ હારે છે એવું થાય ને. એટલે તમારે આવું લખવું પડે. ધારો કે એસ સંગીતા માટે અને આ રેશમા માટે અનુક્રમે સંગીતા મેચ જીતે અને રેશમા મેચ જીતે તે ઘટના દર્શાવે છે. તો કે સંગીતાની મેચ જીતવાની સંભાવના 0.62 હોય તો રેશમાની મેચ જીતવાની તો કે 1 છે. બે પૂરક જ કહેવાય ને કે 62 વાર આ જીતે. આપણે આમ કે 100 વાર મેચ રમે એમાં 62 વાર સંગીતા જીતે તો રેશમા કેટલી વાર જીતશે તો કે 0.38 વાર. તમને વિરુદ્ધ અહીં પૂછ્યું હોય કે રેશમા મેચ જીતે એનું પૂછ્યું, અહીં એમ પૂછ્યું
કે રેસમાં મેચ હારે તો કેટલું થાય 0.62. શું કામ? કારણ કે જેટલી જીત સંગીતાની થશે એટલી હાર રેસમાંની થાય ને. કે 100 વાર મેચ રમ્યા છે બે, તો 50 વાર રેસમાં જીતે, 25 વાર સંગીતા જીતે, તો રેસમાં હારી કેટલું કહેવાય? 50. આમ થાય. આમ કીધું કે 60 વાર રેસમાં જીતે છે, રેસમાંની 60 વખત જીત થઈ, તો સંગીતાની જીત હાર થશે ને. રેસમાંની જીત છે એ સંગીતાની શું થશે? હાર. અહીંયા તમને જીત પૂછી એટલે રેસમાં 60 વખત જીતે 100 માંથી, તો સંગીતા કેટલી વખત જીતશે? તો કે 40. એટલે એક માં બાદ કરી દો એટલે તમને મળી જાય. આવું તમારે લખવું પડે. હવે આપણે ઉદાહરણના દાખલા છે એ તમે જાતે હોમવર્કમાં પૂર્ણ કરી લેજો. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈએ. આ પાસો ફેંકવાનું છે. એક પૂરો ઉદાહરણ 13 જોઈએ. કે બે પાસાને તમે ઉછાળો ને, કોઈ પણ બે પાસા ઉછાળવાનો પ્રશ્ન આવે ને એટલે પહેલા તમારે 36 પરિણામ આવી રીતે લખવા પડે. જો પાસો ઉછાળશો એટલે આપણને ખબર છે બંને પાસા પર 1 થી 6 અંક હોય, એટલે 1 થી 6 અંક આડી લાઈનમાં ને 1 થી 6 અંક ઊભી લાઈનમાં. આમ લખી નાખવાનું કે પહેલી વખત 1 આવ્યો, બીજા પાસામાં 1, પછી પહેલામાં 1 આવ્યો, બીજામાં 2, ત્રીજામાં 1, ચોથામાં 2. આમ તમારે આમ કરવાનું કે પહેલી આડી લાઈનમાં જો પહેલો પાસો બધામાં 1 1 દર્શાવે છે. 1 1 1 1 1. પછી બીજીમાં પહેલો આંકડો 2 2 2 2 2, ત્રીજીમાં 3, ચોથીમાં 4. એમ પછી તમારે આમ કરી નાખવાનું. બીજા કાઉન્સમાં 1 થી જ શરૂઆત કરી દેવાનું કે પહેલી લાઈનમાં બીજું 1 થી 6, બીજી લાઈનમાં 1 થી 6, ત્રીજીમાં 1 થી 6, એમ 6 એ 6. એટલે તમારે તો કે વ્યવસ્થિત છે એ બનશે. પછી આના અલગ અલગ તમને પ્રશ્ન પૂછે. એ ઘટના પહેલી છે કે બે સંખ્યાનો સરવાળો 8 હોય એવા તમારે કાઉન્સ શોધવાના. જો હજી પહેલી લાઈનમાં નથી. આ એક કાઉન્સ છે બે સંખ્યાનો સરવાળો 8, આ 1, આ 2, 3, 4 ને 5 એવા જૂથ બન્યા. તો કુલ 36 પરિણામમાંથી જો કે બે સંખ્યાનો સરવાળો 8 છે તેને ઈ વડે દર્શાવો. તેના સાનુકૂળ પરિણામો આ આપેલા છે. તો કુલ કેટલા છે? 5/36. સ્વાધ્યાય 15.1 ની ખાલી જગ્યા. ઘટના ઉદ્ભવવાની સંભાવના, ન ઉદ્ભવવાની સંભાવના કેટલી થાય? 1. ન ઉદ્ભવી શકે તેવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. એની સંભાવના 0 હોય ને આવી ઘટનાને અશક્ય કહેવાય. ઉદ્ભવવાની 1 ને ચોક્કસ ઘટના કહેવાય છે અથવા નિશ્ચિત. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો આવે? 1. હવે એમ કીધું ઘટનાની સંભાવના તો કે 0 થી મોટી અથવા તો તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય. દાખલા બીજામાં એમ કીધું નીચે આપેલ પૈકી કયા પ્રયોગનો પરિણામ સમસંભવે, એટલે તમને ખબર છે આ અથવા તો આ બે પરિણામ. કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, એવું પરિણામ ચાલુ થાય છે અથવા નથી થતી. એમ કીધું કે સમસંભવી છે, તો બધા આમાં સમસંભવિત છે. સમજાણ શું કામ? કે કાર ચાલુ થાય અથવા તો ન થાય, બે જ પરિણામ હોય ને કે ચાલુ થશે અથવા તો નહીં થાય. એમ શું કામ? તો કે કંઈક કારણ હોય, પેટ્રોલ ખૂટી ગયું હોય, ઓલું હોય, ઘણા બધા રીઝન હોય. એ તમારે લખવાના છે હોમવર્કમાં. એમ કીધું ત્રીજો કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં બોલ મેળવવા માટે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ પ્રક્રિયા? શું કામ? કારણ કે બે ટીમ હોય અને સિક્કામાં તો કે બે જ પરિણામ હોય, છાપ અથવા તો કાર્ડ. એટલે નિષ્પક્ષ રીતે આપણે તો કે એનું પરિણામ મેળવી શકે. એમ કીધું કયા વિકલ્પની ઘટનાની સંભાવના ન હોય? તો આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી શું કીધું? તો કે 0 અને 1 ના જેવડી અથવા એની વચ્ચે હોય. અને અનઋણ એટલે કે ઋણ ન હોય એટલે આની સંભાવના ન હોઈ શકે 0. જો આ ન કરી લેતા 15 છે 1 કરતા મોટી, પણ આને તમે ટકામાં ફેરવશો, ટકા છે રકમમાં ફેરવશો એટલે શું થઈ જાય? તો કે 0.15. બધી છે આ એક જ છે ને. પાંચમો કીધું કે ઘટના ઉદ્ભવવાની સંભાવના 0.05 હોય તો ઈ નહીં એટલે P of E બાર કેટલી હોય? તો આપણને ખબર છે બેયનો સરવાળો 1 થાય, એકમાંથી બાદ કરી દેવાનું. P E નહીં એટલે E બાર બરાબર
1 માઇનસ પી ઓફ ઈ. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.